અમે તમને જે સતત વિજ્ઞાન મેળાની અલગ અલગ કૃતિઓ તમારા સમક્ષ રાખવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અત્યારે હવે આપણે ઉપસ્થિત થયા છીએ કે ઘોટુ ગામથી જે માધ્યમિક શાળામાંથી વિદ્યાર્થીઓ આવેલા છે કે સરસ મજાની અહીંયા પોતાની એક તારીખમાંથી વાર કઈ રીતે શોધવો એ ખરેખર આમ આદમી માટે તો એક વિકટ સમસ્યા કહી શકાય. ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનો અહીંયા ગાણિતિક કોયડો છે કે જેને ઉકેલી અને તમે જે તારીખ આપ્યો છો, દાખલા તરીકે કોઈ જન્મ તારીખ હોય તો એનો કયો વાર હશે એની અહીંયા સરસ મજાનું એનાલિસિસ કરી અને આપને સમજાવે છે કે કઈ રીતે એનું આખું માળખું હોય છે એ સમજવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર. અમે શ્રીમતી CN પટેલ વિદ્યાલય ઘોટુમાંથી આવ્યા છીએ. મારું નામ છે બામણિયા દીપક અને આનું નામ છે કુબાવત ક્રિસ. અમે અહીં એક એવી કૃતિ લઈને આવ્યા છીએ કે જેના દ્વારા તમે કોઈ પણ તારીખ પરથી તેનો વાર શોધી શકો છો. તો આના માટે સૌપ્રથમ આપણે તારીખ લઈ લઈએ કે માન લો આપણે આ તારીખ છે 28/8/1986. તો આપણે એને તેની કયો વાર હશે એ આપણે જાણવું હોય તો સૌપ્રથમ આપણે એક એ તારીખ લખી લઈશું. ત્યારબાદ 8મા મહિનાનો જે કોડ છે જે અહીં આપેલા છે તમે જોઈ શકો છો તો એ કોડ લખી લેવાનો છે અહીંયા. ત્યારબાદ 1900ની સાલ એટલે કે 1900 થી 1999 વચ્ચેનો જે કોડ છે અહીં આપેલો તે તમે અહીં લખી લેવાનો છે. ત્યારબાદ જે સાલ આપણે ગોતવાની હોય કે માન લો 1986 સાલની આપણે તારીખ ગોતવાની છે તો એ સાલ અહીં લખી લેવાની. ત્યારબાદ 1986 સુધીમાં કેટલા લીપ વર્ષ આવેલા છે તેની સંખ્યા લખી લેવાની છે. ત્યારબાદ આપણે આપેલ બધાનો સરવાળો કરી અને એને અઠવાડિયાના 7 વાર વડે ભાંગી અને છેલ્લે જે શેષ વધે તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કેવો વાર છે. તો આપણે 137 ને 7 વડે ભાંગતા છેલ્લે શેષ 1 મળે છે. તેથી આપણે નક્કી કરી શકીએ કે તે દિવસે સન્ડે એટલે કે રવિવાર હશે. થેન્ક યુ. ખૂબ સરસ મજાની કૃતિ અહીંયા રજૂ કરવામાં આવેલી છે કે તારીખ ઉપરથી જ્યારે વાર મેળવવાની વાત આવે ત્યારે આ રીતની જો કેલ્ક્યુલેશન કરી અને જો કરવામાં આવે તો તમે કોઈ પણ વર્ષની તારીખની કયો વાર હશે એ નક્કી કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું આ ઘોટુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.